everyone. Myself Dr. Sonal Chinche, working in Shalby Hospital since last 10 to 12 years as a associate in arthroplasty department. जैसे बढ़ते कोरोना के केसेस के कारण आप सभी को पता है सूरत में एक भी हॉस्पिटल नहीं है कि जो नॉन कोविड हॉस्पिटल है। हमारे हॉस्पिटल ने भी अभी कोविड के पेशेंट्स लेना स्टार्ट किया है, उन लोगों को एडमिट करना स्टार्ट कर दिया है जिनकी एंट्री एंड एग्जिट जो है वो वेस्ट जोन में है एंड नॉन कोविड पेशेंट्स की एंट्री एंड एग्जिट जो है वो ईस्ट जोन में है। हमारे यहाँ जैसे बल्क में होता है कि TCAR होता है, देन स्पाइन सर्जरी है, अदर सर्जरीज भी जो है जो बल्क में होती है। इस टाइम में हम जब पेशेंट्स को एडमिट करते हैं, बिफोर एडमिटिंग द पेशेंट्स वी आर डूइंग द कोविड टेस्ट एंड कोविड टेस्ट होने के बाद भी अगर फिजिशियन को ऐसा लगता है कि हाँ उनका HRCT करना जरूरी है तो HRCT करने के बाद दोनों जब निगेटिव आते हैं देन एंड देन ओनली वी आर प्रोसीडिंग फॉर द सर्जिकल प्रोसेस। सो हम पूरी प्रिवेंशन लगता है, पूरे प्रिकॉशन लेते हैं कि जिससे कि आप में और आपके फैमिली में कोरोना जो है वो स्प्रेड नहीं हो। इफ यू आर हैविंग एनी काइंड ऑफ कंप्लेंट, एनी जो भी आपको अगर कुछ भी तकलीफ है तो जस्ट कम टू द हॉस्पिटल, टेक द ट्रीटमेंट, चेक योर सेल्फ एंड आफ्टर ऑल हेल्थ इज वेल। सो थैंक यू। નમસ્તે, મારું નામ સ્મિતા સુઠણકર છે। હું શેલ્બી હોસ્પિટલમાં ઓપીડી મેનેજર તરીકે કાર્યરત છું। અમારી ઓપીડીમાં આવનાર દરેક દર્દીનો એક જ સવાલ હોય છે, તમારી હોસ્પિટલમાં કોવિડના પેશન્ટની સારવાર આપવામાં આવે છે? મારો જવાબ છે હા, અમે દરેક પેશન્ટને કોવિડના દરેક પેશન્ટને સારવાર આપી રહ્યા છે, પણ પૂરેપૂરે તકેદારી સાથે કરી રહ્યા છે। ઓપીડીમાં આવનાર દરેક દર્દીની એન્ટ્રી અલગ વિભાગમાંથી કરવામાં આવે છે જેથી કરીને તેમની સલામતી જળવાઈ રહે। સ્ટ્રેચર અને વ્હીલચેર પર આવનારા પેશન્ટ માટે લિફ્ટની સગવડ પણ પૂરી પાડવામાં આવે છે। અમારી હોસ્પિટલમાં દરેક સ્ટાફને માસ્ક, સેનિટાઈઝર જેવી પ્રિકોશનને લગતી બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। અમારી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પૂરેપૂરે તકેદારી સાથે દર્દીઓની તપાસ કરે છે, જેમ કે તેઓ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરીને જ દર્દીની તપાસ કરે છે। ઓપીડીમાં નાની મોટી બધી જ પ્રોસિજરો કરવામાં આવે છે। મારે તમને કહેવાનું એટલું જ છે કે તમે બી જ્યારે હોસ્પિટલ આવો તો પ્રોપર પ્રિકોશન લઈને આવવા વિનંતી, જેમ કે તમે પ્રોપરલી માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો તો આપણે આપણી કાળજી લઈ શકીએ છીએ। અમે અમારી રીતે પૂરેપૂરી કાળજી લેવામાં કાર્યરત છે। મારું નામ પટેલ પ્રિયંકા છે। હું શેલ્બી હોસ્પિટલમાં OT ઇન્ચાર્જ તરીકે કામ કરું છું છેલ્લા 2 વર્ષથી। અને જ્યારે આ શેલ્બી હોસ્પિટલમાં આ પેન્ડેમિક સિચ્યુએશનના કારણે જ્યારે કોરોનાના પેશન્ટ લેવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાની ટ્રીટમેન્ટ પૂરેપૂરી અલગ રીતે કરવામાં આવે છે। કોરોનાના જે સ્ટાફ છે એ પણ અલગ રીતે રાખવામાં આવે છે। કોરોનાના પેશન્ટ 3rd ફ્લોર અને 4th ફ્લોરમાં રાખવામાં આવેલા છે। એ જ્યારે સ્ટાફ હોય છે મતલબ કે કોરોનાના સ્ટાફ અલગ છે, OTના સ્ટાફ અલગ છે, ICUના સ્ટાફ અલગ છે, ઇમરજન્સીના સ્ટાફ અલગ રીતે ફાળવવામાં આવેલા છે। અને જ્યારે સર્જરી કરવા માટે પેશન્ટ આવે છે ત્યારે એમનો જે ટેસ્ટ હોય છે કરાવવામાં આવે છે અને સર્જરીમાં જો પેશન્ટનો ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે જ અમે સર્જરીમાં લેવામાં આવે છે। જ્યારે પેશન્ટ સર્જરીમાં આવે ત્યારે અમે સૌપ્રથમ પેશન્ટને સ્ટરીલેમ આપીએ છીએ અને સર્જરીમાં આવ્યા પહેલા પેશન્ટને જે OT બુક કરેલી હોય છે અમે એમાં ફ્યુમિગેશન કરવામાં આવે છે। ફ્યુમિગેશન કર્યા પછી જ પેશન્ટને લેવામાં આવે છે। અને જ્યારે પેશન્ટ આવે એના પહેલા જે સ્ટાફ હોય છે, ડોક્ટર્સ હોય છે, એનેસ્થેટિક હોય છે, એ લોકોએ કેપ માસ્ક પહેરવું ફરજિયાત હોય છે, પછી PPE કિટ પહેરે છે, N95 માસ્ક પહેરે છે અને ફેસ શીલ્ડ લગાવે છે, પછી જ પેશન્ટને ટચ કરવામાં આવે છે। અને જ્યારે પેશન્ટ સર્જરી ખતમ થઈ ગયા, પૂરી થઈ ગયા પછી પેશન્ટને જ્યારે બહાર નીકળવામાં આવે છે ત્યારે પણ એ જ સ્ટરાઇલ પ્રોસિજરને મેન્ટેન કરવામાં આવે છે। અને પેશન્ટ જ્યારે વોર્ડમાં જાય એના પછી તરત ફરીથી પાછું ફ્યુમિગેશન કરવામાં આવે છે અને અહીંયા સેફ છે સર્જરી કરવાની। થેન્ક યુ। હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર અરુલ શુક્લ છું, આઈ ચીફ ઓફ ઇન્ટેન્સિવ કેર શેલ્બી હોસ્પિટલ સુરત। આજકાલના કોવિડના સિનારીઓઝમાં વી કીપ ઓન હેવિંગ ફોન કોલ્સ કે કોવિડના પેશન્ટ લો છો કે નહીં। મોસ્ટ ઓફ ધ ફોન કોલ્સ એવા આવે છે કે કોવિડના પેશન્ટ્સ લો છો કે નહીં। હા, હવે કોવિડના પેશન્ટ્સ લઈએ છીએ, પણ આ વિડીયો એસ્પેશિયલી એના માટે અમે મૂક્યો છે કે એવું નથી કે જો તમને કોવિડ નથી દેન યુ આર એટ અ રિસ્ક। આ વસ્તુ નહીં થાય તેને માટે
the whole hospital has been divided into two parts. A ને B wing એક સાઈડ છે which is non-COVID ને C ને D wing છે which is COVID. એને માટે right from the intensivist થી જે registrar, the RMOs, nurses, housekeeping જે પણ સ્ટાફ છે હોસ્પિટલના they have been divided into two. It's like કે એક જ જગ્યાએ બે ડિફરન્ટ હોસ્પિટલ્સ છે. A ને B ને C ને D સાથે કોઈ લેવા દેવા નહીં, C ને D ને A ને B સાથે કોઈ લેવા દેવા નહીં. ટુ ડિફરન્ટ હોસ્પિટલ્સ. એટલે કોઈ પણ જાતનું સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન અહીંયાથી કોવિડ એરિયામાંથી નોન કોવિડમાં થાય એવી કોઈ સંભાવના નથી. રાઈટ? ઇવન બેરિકેડ્સ પણ લગાવી દીધા છે. કોમન એ લોકોની જે આપણી જે એન્ટ્રન્સ હોય એ પણ જુદી છે કોવિડ ને નોન કોવિડની. એટલે જે પેશન્ટની એન્ટ્રી થાય એ બી જુદું છે કોવિડનું ને નોન કોવિડનું. ને ઇવન ધ સ્ટાફ ઓલ્સો દે હેવ અ ડિફરન્ટ એન્ટ્રી. એટલે નોન કોવિડની ના સ્ટાફ જુદી જગ્યાથી અંદર હોસ્પિટલમાં જાય છે ને બહાર જુદી જગ્યાથી આવે છે ને કોવિડનું એ રીતે ઇટ્સ અ ડિફરન્ટ. એટલે એકબીજાને મળી પણ નથી શકતા એ રીતનું આપણે આખી અરેન્જમેન્ટ મેનેજમેન્ટે કરી છે. સો સિમિલરલી ઇન્ટેન્સિવ કેર યુનિટ પણ એ રીતનું છે. The COVID ICU and the non-COVID ICU are absolutely different from each other. The staff ને બધું જ જુદું છે. બરાબર? એટલે કોઈ બી રીતે ઇન્ફેક્શન કોવિડનું ઇન્ફેક્શન ફેલાવાની કોઈ સંભાવના નથી. રાઈટ? સો પ્લીઝ બી અશ્યોર્ડ જો તમને નોન કોવિડ છે કે કોવિડનું ઇન્ફેક્શન નથી then you can freely and બિલકુલ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે આ હોસ્પિટલમાં આવી શકશો. So Shelby Hospital will take care of it કે you do not get infected. એ રીતની બધી આપણે અરેન્જમેન્ટ કરી છે. નમસ્તે, હું ડૉક્ટર કવિન દેસાઈ શેલ્બી હોસ્પિટલમાં સુરત ખાતે ચીફ એનેસ્થેટિસ્ટ તરીકે છેલ્લા 3 વર્ષથી સેવા આપું છું. મિત્રો, જ્યારે આપણે ત્યાં બધાને ખબર જ છે કે કોવિડ હોસ્પિટલ તરીકે શેલ્બી પેન્ડેમિકમાં લેવામાં આવી છે, તો ઘણા પેશન્ટોને અને પેશન્ટના રિલેટિવને કન્ફ્યુઝન થતું હોય છે કે આ તો હવે કોવિડ હોસ્પિટલ થઈ ગઈ એટલે ત્યાં બીજું કોઈ કામ થઈ શકે એવું નહીં હોય કે ત્યાં જઈએ તો આપણને પણ કોવિડ થવાનો ચાન્સ રહે. પણ મારું તમને કહેવું એ છે કે શેલ્બી હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ લેવા છતાંય અમારે ત્યાં કોવિડ પેશન્ટ અને નોન કોવિડ પેશન્ટ એટલે કે જે રૂટીન પેશન્ટ જેને કોવિડ ઇન્ફેક્શન નથી એ બંને પેશન્ટને ટોટલી સેપરેટ રાખવામાં આવે છે. એ બંને પેશન્ટના જે કેર ટેકર્સ હોય જેમાં ડોક્ટર્સથી માંડીને નર્સિંગ સ્ટાફ અને આયા સ્ટાફ કે જેને વોર્ડ બોય કહેવાય એ લોકો દરેક એમની ટીમ જુદી છે કે જે લોકો ફક્ત કોવિડ પેશન્ટને જ જુએ છે, જ્યારે નોન કોવિડ પેશન્ટ માટે આખી સ્ટાફ અને ટીમ અલગ છે. અને જે પેશન્ટને ઓપરેશનમાં લેવાના હોય તે પેશન્ટ માટે પણ અમે પેશન્ટને જુદા જ રાખીએ છીએ, કોવિડ અને નોન કોવિડ પેશન્ટને સેપરેટ રાખીએ છીએ. અને ઓપરેશનમાં લેતા પહેલાં દરેક પેશન્ટમાં અમે કોવિડ ટેસ્ટ કરાવીએ છીએ અને કોવિડ ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે જ એને ઓપરેશનમાં અંદર લઈએ છીએ. અને જ્યારે કોઈ ઇમરજન્સી પ્રોસિજર હોય ત્યારે અમે તે પેશન્ટનો HRCT ટેસ્ટ કે જે કોવિડ ટેસ્ટ જેટલો જ કન્ફર્મેટિવ છે કે પેશન્ટને ખબર પડે કે આને કોવિડ છે કે નહીં તે કરાવીને લઈએ છીએ, કારણ કે HRCTનો રિપોર્ટ આપણે તાત્કાલિક મળી શકે છે. કોવિડ ટેસ્ટના રિપોર્ટ આવવામાં વાર લાગે એટલે કોઈક ઇમરજન્સી સર્જરી હોય તો તે પેશન્ટમાં અમે HRCT કરીએ છીએ. પણ દરેક પેશન્ટમાં ક્યાં તો કોવિડ ટેસ્ટ અથવા HRCT કર્યા વગર અમે એને ઓપરેશનમાં લેતા નથી. ઓપરેશનમાં લીધા પછી પણ પેશન્ટ માટે એટલી જ તકેદારી રાખવામાં આવે છે. દરેક પેશન્ટને અમે માસ્ક પહેરાવીને જ ઓપરેશન થિયેટરમાં લઈએ છીએ અને પેશન્ટને ઓપરેશનમાં લઈએ ત્યારથી બહાર પેશન્ટ ઓપરેશનમાંથી બહાર આવે ત્યાં સુધી સેફટી મેઝર દરેક પ્રકારના લેવામાં આવે છે. જેમ કે ડોક્ટર્સ અને સ્ટાફ દરેક PPE કીટ પહેરીએ છીએ અને પેશન્ટ માટે જે એનેસ્થેસિયા આપીએ ત્યારે જે સર્કિટ અને જે બીજા અમુક સાધનો વપરાતા હોય એ અમે ડિસ્પોઝેબલ વાપરીએ છીએ. ડિસ્પોઝેબલ એટલે એનો મિનિંગ એવો કે એ જ પેશન્ટમાં વાપરીએ અને ત્યાર પછી એને ડિસ્કાર્ડ કરી દઈએ છીએ. એ પછીથી રીયુઝ કરવામાં નથી આવતું, એટલે કે કોઈ પણ પ્રકારના ક્રોસ ઇન્ફેક્શન થવાના ચાન્સ નથી રહેતા. અને તે સિવાય અમે એનેસ્થેટિસ્ટની પણ અહીંયા જે ટીમ છે તે 1:1 પેશન્ટને જ મોનિટર કરીએ છીએ. ઓપરેશનમાં બી સપોઝ એકી સાથે જો 2 કે 3 પેશન્ટ ચાલતા હોય ઓપરેશન
અલગ અલગ ઓપરેશન થિયેટરમાં. અમારે ત્યાં અહીંયા 7 ઓપરેશન થિયેટર છે અને કોઈક વખત એવું પણ બનતું હોય છે કે એક જ સમયે જુદા જુદા 2 થી 3 ઓપરેશન ચાલતા હોય. તો તે વખતે અમે એનેસ્થેટિસ્ટ એક પેશન્ટને એક વખતે એક જ એનેસ્થેટિસ્ટ જોઈએ, એટલે કે ક્રોસ ઇન્ફેક્શનના પણ કોઈ ચાન્સીસ રહેતા નથી. અને ઓપરેશન પતે ત્યાર પછી બી પેશન્ટને રિકવરીમાં જ્યારે રાખવામાં આવે છે ત્યારે 1:1 સ્ટાફ અથવા તો ડોક્ટર હાજર હોય છે. તે પેશન્ટ તે સમયે બીજા કોઈ પેશન્ટને ઇન્ટરેક્ટ નથી કરતા, એટલે ક્રોસ ઇન્ફેક્શનના કોઈ ચાન્સ રહેતા નથી. એટલે આ રીતે અમે સેલ્બી હોસ્પિટલમાં દરેક પ્રકારની તકેદારી રાખીએ છીએ અને અહીંયા દરેક રીતે અમે સેફટી મેજર રાખીએ છીએ. તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે અહીંયા અમે કોવિડ હોસ્પિટલ હોવાથી અમે ત્યાં જઈશું તો અમને કોવિડ થઈ જશે, એવું અહીંયા બિલકુલ શક્યતા નથી. અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ, એટલે તમે બેફિકર અહીંયા ઓપરેશન કરાવો કે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ લેવા માટે નોન કોવિડ પેશન્ટ પણ આવી શકો છો. થેન્ક યુ.